ભાવનગરના સાયલા સુદામડા સ્ટેટ હાઈવે રોડની બાંધકામ નિયંત્રણ પથરેખામાં તથા સાયલાના સર્વે નંબર 2030 પૈકીની ખરાબાની જમીન હડપ કરી ગેરકાયદેસર બાંધકામ કરેલને ડિમોલિશન કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ બાબતે જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચૌહાણ જયેશભાઈ લાલજીભાઈ પત્રકાર વઢવાણવાળાને ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણ થયેલ જગ્યા ખાલી કરાવવા એક જાગૃત નાગરિક તરીકે મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, મામલતદાર સહિત વિભાગમાં લેખિત રજૂઆત કરી છે. ત્યારે સાથે સાથે જેઓએ જિલ્લા કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરેલ ત્યારે જેઓની માંગ એવી છે કે સાયલાથી સુદામડા જતા ડાબી બાજુ સ્ટેટ હાઈવે નજીક જયરાજ બિલ્ડિંગ વર્કર્સ વગેરે દુકાનો સરકારી ખરાબાની જમીનમાં થયેલ ગેરકાયદેસર અસામાજિક તત્વોએ બાંધેલ દુકાનો તથા તે દુકાનો ગરીબ અને અજ્ઞાત માણસોને ગેરકાયદેસર ભાડે આપેલ અને ભાડા ગેરકાયદેસર રીતે ઉઘરાવતા હોવાના આક્ષેપ સાથે જેઓએ પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા છે. નમસ્કાર, મારું નામ ચૌહાણ જયેશભાઈ લાલજીભાઈ છે. હું સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની સામે ઉપવાસ આંદોલનની અંદર ઉતર્યો છું અને પ્રતિક ધરણા કરી રહ્યો છું. આજે મારા પ્રતિક ધરણાનો 4થો દિવસ છે. કારણ કે મારે પ્રતિક ધરણા ઉપવાસ આંદોલન કરવાનું માત્ર એક કારણ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુકામે સુદામડાથી 250 મીટરની ત્રિજ્યાની અંદર ત્યાં માથાભારે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણો કરી દીધા છે અને 10 થી 20 જેટલી દુકાનો બનાવી દીધી છે. અને આ દબાણોને ખુલ્લા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના પ્રાંત કલેક્ટર, સાયલા મામલતદાર સાહેબ ને અનેક વખત મેં રજૂઆતો કરી છતાં દબાણ ખુલ્લા કરવાની રજૂઆત કરી હતી અને જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની રજૂઆતો કરી હતી. આ બાબતે અનેક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને રાજ્યના ડીજીપી સમક્ષ લેખિતમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં મને ન્યાય નહીં મળતા અને સરકારી જમીન સાયલા સુદામડા પથરેખામાં 20-30 જમીન બેકીવાળી જમીનમાં સરકારી ખરાબામાં દબાણ નહીં હટાવાતા મેં મારું ઉપવાસ આંદોલન પ્રતિક ધરણા ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે. 4થો દિવસ છે. પરંતુ આજે મારી છાવણીની કોઈ પણ કલેક્ટરે, જિલ્લાના વિકાસ અધિકારીએ, જિલ્લાના પોલીસ વડાએ, મામલતદારે કે લીંબડી પ્રાંતે કોઈ પણ અધિકારીએ આજ દિન સુધી કોઈ મુલાકાત લીધી નથી. જ્યારે આરોગ્ય જ્યારે મફત હોય છે, જ્યારે મેડિકલ ચેકઅપ કરવાનું હોય તેનાથી પણ મને વંચિત રાખવામાં આવ્યો છે. બીજું કે જ્યારે આ લોકો કોઈ પણ જાતની અત્યાર સુધીમાં કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા નહીં થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારું આંદોલન, ઉપવાસ આંદોલન, પ્રતિક ધરણા ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ. એમ છતાં જો કોઈ કામગીરી જે સરકારી જમીનમાં ગ્રેન્ડ લેબિંગ ગુનો દાખલ નહીં થાય, જમીન ખોલીને કરાવવામાં આવે ત્યાં સુધી હું આંદોલનને ચાલુ રાખીશ. મને અથવા મારા પરિવારને કાંઈ પણ થશે તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, સુરેન્દ્રનગરના એસપી, રાજ્ય સરકાર, ડીજીપી સાહેબ અને ભાજપ સરકાર જવાબદાર રહેશે. ત્યારે મારી માગ છે અસામાજિક તત્વની સામે, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે ગ્રેન્ડ લેબિંગનો ગુનો દાખલ કરો. કારણ કે જે સરકારી જમીન છે કોઈના બાપની નથી. આ જમીન સરકારી જમીન છે. ભાજપના રાજકીય ઇશારે આ જમીન હડપ થઈ રહી છે. એના કારણે હું આંદોલન કરી રહ્યો છું. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય. કલ્પેશ વાઢેર, CN 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ.